કે આજે આ બેના મારે કરવાના છે हेयर कटिंग। आकाश ने इसके पिंछा के बाल काट दिया। काट रहे हैं पुना भाई ने हल्दी मारी हो गया पहला तो नाम हो जरा बुखा बादल। हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल। मेरा नाम है आकाश। आप सभी को कर लूँगा जकाश। केम छो, कैसे हो? आई होप आप सब अच्छे होगे। मैं भी मस्त स्वस्थ थी कोटा में भी मस्त रहे मौज मार्यो ને મેં કાં છું જો એમએસવી એટલે કે અમારી માધવ શાસ્ત્રી વિદ્યાલયના ગ્રાઉન્ડ પર છું। કોની આટે છું તે તમને બતાવું। જોઈ લો, આ મારા બે કસ્ટમર છે આજે ને પેલા બેન આ બેન તેમના ભાઈ છે તે મોબાઈલ આપેલો એટલે રમતા છે। કસ્ટમર કેમ છે? કેમ કે આજે આ બેના મારે કરવાના છે हेयर कटिंग। तो हेयर कटिंग करवाना है तो भाई तेरे कैसे काटने हैं? बुलेट कट। और तेरे कैसे काटने हैं? बड्डू जीरो का। तो જોઈ લો ભાઈ, હમણાં આ લોકો ત્યાં લુક આવું છે, આનું બુલેટ કરવાનું છે, તે બધું મારે કરવાનું છે। તો મેં ફર્સ્ટ ટાઈમ એટલે એમ આગળ કાપેલા ટેંગા લોકોને કાપું, પણ આજે ફર્સ્ટ ટાઈમ યુટ્યુબ પર બતાવું છું કે મેં હેર કટિંગ કેવા કરું છું। तो भाई अरुण थोड़ू कैम टेम થઈ જશે तो चलेगा ना तेरे को? चलेगा? तो ऐसा परफेक्ट नहीं आएगा तो चलेगा ना तेरे को भी? આજે છે પાછી અમારે ફળિયામાં અમારા દોસ્તારની હલ્દી છે, તો હલ્દી માટે આ લોકો લુક બદલવા આવલા છે। તો જોઈએ લુક હારો થાય કે ખરાબ થાય। તો હલ્દીમાં હું આજે મોજ કરાવશું, તમને બતાવ્યા કરીએ અમે હેર કટિંગ કેવી રીતે કરું છું મેં। તો કેવિનનું મશીન લાવેલો છું, કેવિન નવું મશીન મંગાવેલું, બહુ મસ્ત છે। ચાલ તો પેલું કોણ કરવાનું? ચાલ બેહી જા ભાઈ અહીંયા લે। પબ્લિક તો કેમ છો પબ્લિક? આપણે કટિંગ કરવા જઈ રહ્યા છે પ્રિન્સભાઈ નું। ઓય નેટ કાઢી લાવ્યા? ડાઉનલોડ હું કરલું ડાઉનલોડ। તો પહેલા આપણે છે ને પ્રિન્સભાઈ એમ કહે છે કે જય શ્રી રામ પ્રિન્સ તારા એટલે તું જીરો મારવાનું કે? જીરો। તો ગાઈસ આ જીરો મારવાનું કહે છે, પણ મેં એવું વિચારું છું આ નીચેનું જીરો મારું, ઉપર થોડુંક સ્લાઇટ રાખું। तो જોઈએ આપણે કેવું થાય છે। બરાબર? आकाश ने इसके पिंछा के बाल काट दिया। काट रहे हैं अभी, काट रहे हैं। थोड़ा सेट कर रहे हैं, फिर ये सेट करेंगे। अजम बुठ्ठोडोला जीरो मौसम માં દેલો બુઠ્ઠો પિંછાના આ બગડી ગયેલા હતા એવું કહેતો હતો, પણ જોઈએ હવે આપણે કેવા કરીએ। જોઈ લો ભાઈ, મારા બધા હાથ પર વાળ ચોંટી ગયેલા છે। પિંછાના વાળ એકદમ ઓકે થઈ ગયા છે, બતાવું તમને। લેટ્સ ગો। પિંછાના વાળ જોઈ લો ભાઈ, ફાઇનલી ભાઈના વાળ કટિંગ થઈ ગયા છે। ઓકે, खुश थे? हाँ भाई फ्री में खुश थे ना? हाँ बस भाई। चल भाई अरुण, अभी तू भेज तेरे काटने हैं तो बस, तो चल निकाल दे टी शर्ट और इधर पे बैठ जा। अभी इसका बुलेट कट करना है और ये ने हाँ भाई वन साइड वालों से बर अरुण ना पण एकदम फाइनल लुक થઈ ગયો છે તૈયાર। બુલેટ કટ કાપેલી છે આપણી તરીકે છે, આપણી રીતે કાપેલી છે। તો ચાલો તમને બતાવું સિનેમેટિક। તમે જોઈ લીધું ને આપણે અરુણભાઈ તમને ગઈમાં કે નહીં? हाँ कैसा लगा? अच्छा है। पक्का ना? हाँ તો ચલો ભાઈ હવે પાછા નાઈ લઈએ ને હલ્દી માટે જવાનું છે। તો કુર્તો પણ તૈયાર છે, મજા કરાવીએ। મેં બી મજા કરું ને તમને મજા કરાવું। આ સિરિયસભાઈ છે, મારો લુક બતાવો મારો લુક। તમારે ભાઈ એવું કે પેલા એ મારો લુક બતાવો કે નહીં બતાવો? તમે કે તો બતાવી દે ને આમાં તમે પેલા હું કે એકદમ પેલા એ હું કે પૂનાભાઈની હલ્દી માં આવી આપણે હું કે પેલા વર્ડ બી નહીં આવે પાછળનો લુક બતાવો। એટલે આપણે સોરી જોઈ લો, આ હલ્દીની રસમ ચાલતી છે આ બાજુ। આ એનું બોબડી બેહેલી છે, આપણે બોલતી ચકલીને રંગી કાઢલો છે। કુનાભાઈને જોઈ લો ભાઈ, કુનાભાઈને હલ્દીની રસમમાં આખો પીરો કરી દીધો છે। ભાઈ આવા દિવસ તમારા ક્યારે આવે? આપણા નહીં આવે ભાઈ, આપણા નહીં આવે। આ બધી પબ્લિક જોઈ લો, બધી કુર્તા આપણા બધા આ જ કલરનો છપાવેલો છે। હા ભાઈ આ અલગ કેમ છે ખબર છે? કેમ કે આનો પ્યાર જ આખો અલગ છે બધા કરતા। 800 વાર કપાઈને આવી ગયો ને મારો ભાઈ। તો પેલા કપડું બી લાવલો છે લે ભાઈ, નું છે લે એક નંબર કપડું આપણું। જોઈ લે વાળની સ્ટાઈલ એમ તો કર।
પાછળ એમ હા इसको बोलते बुलेट પબ્લિક તો છે યાર હવે જમવાની રસોઈ બહુ મસ્ત લાગે સેક્સી લાગે ફૂડ તો સારું લાગે છે ને ફોટો પાડવા કે ચાલ માં ફોન ચાલ પીછે દેખ હેવી કે નહીં એમ અચ્છા અચ્છા બહાર જોઈ લે કેવા લાગે દેખ આપ લો ફોટો શૂટિંગ ભાઈ એક નંબર ટાઈટ આવે છે ફોટા ભાઈ આના મોબાઈલમાં બહુ ક્લાસ ફોટા આવે કયો છે સેમસંગ S24 FE માં કસમ ફોટા માં કસમ બતાવું ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી દો તો બધું બતાવી દેવા આજે ભાઈ જેના લગન છે તે જ આવું કરે છે હા શાંતિ લગાય છે લે ભાઈ શાંતિ બસ ભાઈ તું મને આ પહેલા હલકા મગજ મારી કરી બાકી વોચમાં બરાબર જ હતો આ બીજી રસમ ચાલુ થઈ ગઈ છે જે ભાઈચારાની રસમ છે ને આપણા કેમેરા પર જોઈ લે ભાઈ કામ અર્જન એવું તો અમે નીકળતા છે પીરા થઈ જાય તો હાલત થોડું મોટું પણ એટલું ચચરે છે ને ભાઈ સુરેશભાઈ પીઠી છે ભાઈ આવી જજો બધા લગન જાન કા જવન કે ભાઈની જાન જાય છે હું બોલો કોમેન્ટ કરી દેજો ભાઈ ના ખાલી તારે એમ જ કહો જાન કા જાય એટલે કોમેન્ટમાં આવે વળમાં હા ના પેલું બોલો મેં એમ લિપસિંગ કરી દે એમ હું બોલાવી દે તું તો ચાલ ભાઈ એનું કામ પટાવીએ પછી અમે ત્યાં પીરસવાનું છે જમવાનું તૈયાર થઈ ગયું છે મેં ટેંગા લોકો ત્યાં લેટા છે તમારા ભાઈએ કપડાં બદલી કર્યા કેમ કે પેલા કુર્તામાં આપણે ખાલી થોડાક જ ટાઈમ રોકી શકાય એવું હતું ડીશ સાફ થઈ ગયેલી છે આ ભાઈ લેટ આવ્યો એને ખબર મારા લગન તો થઈ ફિક્સ થઈ ગયેલા છે એટલે આવું બધું કંઈ કામ નથી હા બે ભાઈ ગોબાભાઈ આવી ગયા છે ગોબાભાઈ તમે કોની ટી શર્ટ પહેરેલી છે આરસીબીની પેલો કે તું બી આવનો તારું નામ શું છે લા બુખા બાદલ બાટલ તારું નામ શું છે વેદલા આ બે પાકા દોસ્તા છે તમે ઓકે હવે અહીંયા છે ને રીલ શૂટ કરવાની છે વડાજાની જો આ જીવા છે જીવા બોબડી એટલે ઓય ધક્કા બુકી દીધો તો હવે આ લોકો બધાની રીલ શૂટ કરવાના છે ને રીલ શૂટ કરવાના છે ને બધાનું નામ એકદમ મસ્ત રીતે પૂરા અક્ષરથી બોલી દો ચાલ લાટાથી ચાલુ કર બાદલ આખું નામ બાદલ કુમાર પપ્પાનું નામ ભૂલી ગયો ચાલ ભાઈ જીવા તારી વાળી પટેલ શિવા સની કુમાર ચાલ હવે પટેલ વેદ પ્રજ્ઞેશ કુમાર ઓકે ડન ચાલો ભાઈઓ હવે આપણે રીલ શૂટ કરીએ બરાબર હા ભાઈ શ્રેયસના ઓર્ડર પણ આવી ગયેલા છે આગળ ને અમે આવ્યા તો અહીંયા ડાન્સ ચાલતો છે ડીજે નો સેટઅપ બતાવે તમને ડીજે નો સેટઅપ બહુ ભારે છે હવે તમને કેવી રીતે બતાવું તે બહુ જો આ લોકો ડાન્સ અટકી જાય એટલે બતાવી શકો જો ભાઈ શ્રેયસભાઈ જો ભાઈ શ્રેયસભાઈ ફોર્મમાં શ્રેયસભાઈ ચાલો ભાઈ મેં આવી ગયો છું ઘરે આવી ગયા છે 12:30 જેવું શ્રેયસનો ઓર્ડર હતો તે જોવા ગયેલા ભાઈ મારા કસમ સેટઅપ મારલો હતો ડીજેનો એટલે અહીંયા લગીને તમને હવે બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને કાલના બ્લોગમાં મળીએ અમારી પબ્લિક ગુડ નાઇટ ધ્યાન રાખજો